नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल। આપણે આવી ગયા છે મિત્રો એનએમએમએસ પરીક્ષા 2023-24 જે તમે હાલમાં પેપર આપીને આવ્યો છો તેઓ વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા મિત્રો ખાસ યાદ રાખજો પેપરનો કોડ એ છે ABCD ઊંધીના તમારા જે કોડ હતા બરોબર એ મુજબ આપણે પેપર એ કોડનું સોલ્યુશન કરીએ છીએ। તો તમારે પેપર એ કોડને આધારે ધ્યાનમાં રાખવાનું છે અને તમારે પ્રશ્નનો ક્રમ જેની પાસે બી હોય સી હોય ડી હોય એને એ પ્રમાણે સોલ્યુશન કરવાનું છે, એટલે ખાસ ધ્યાન આપજો બરોબર। તો આપણે શરૂઆત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 1 થી બરોબર। પહેલો પ્રશ્ન જે તમને આપેલો હતો આપણે શ્રેણી આધારિત પ્રશ્નો હતા, તો એમાં તમને આપેલું છે મિત્રો બધામાંથી 8 બાદ કરો એટલે તમને છેલ્લો જવાબ મળશે બી જવાબ, એટલે કે 7 જવાબ એમાં આવશે। ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ બરોબર। 180 પ્રશ્નો જોવાના છે મિત્રો, ખાસ ધ્યાન આપજો। બીજા નંબરનો પ્રશ્ન એમાં ફિબોનાકી શ્રેણી મુજબ હાલવાનું છે। પહેલી બે સંખ્યાનો સરવાળો કરો એના પછી આગળની સંખ્યા મળે, એની આગળની બે સંખ્યાનો સરવાળો કરો એના પછીની સંખ્યા મળે, એટલે એમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ 53 જવાબ આવશે। 3 નંબરનો પ્રશ્ન બરોબર, 4 દુ ટૂંકમાં 4 નો વર્ગ 16, 16 ગુણ્યા 4 ટૂંકમાં 4 વડે ગુણાકાર કરવાનો છે। 64 ગુણ્યા 4 કરશો એટલે તમને મળશે મિત્રો 256। એના પછી 4 નંબરનો પ્રશ્ન બરોબર, એમાંથી તમારે મિત્રો પહેલા 10 બાદ કરવા, 20 બાદ કરવા, 30 બાદ કરવા, છેલ્લે તમે ઉમેરવાના। 40 તમે ઉમેરો, 10 ઉમેરો, 20 ઉમેરો, 30 ઉમેરો, 40 ઉમેરો એટલે તમને જવાબ મળશે મિત્રો ઓપ્શન ડી 117 જવાબ મળશે। 5 નંબરનો પ્રશ્ન, તો 5 નંબરનો જે પ્રશ્ન જે છે મિત્રો એની અંદર બધામાં ટૂંકમાં બે શ્રેણી આપેલી છે, 23 એની હારે 26, એટલે આપણે લેવાનું છે મિત્રો 32 ની હારે। 32 માં 4 નાખો એટલે 36 થાય, 36 માં 4 નાખો એટલે 40 થાય, 40 માં 4 નાખો એટલે 44 થાય, એટલે એમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી 36 બરોબર। એના પછી 6 નંબરનો પ્રશ્ન બરોબર, 6 નંબરના પ્રશ્નમાં તમારો જવાબ આવશે બી 25 જવાબ આવશે, એટલે ફટાફટ ટીકમાં કરતા રહેજો મિત્રો। એના પછી 7 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે, 3 જવાબ આવશે। એના પછી આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર 8, તો પ્રશ્ન નંબર 8 ની અંદર તમારો જવાબ આવશે મિત્રો 45 બરોબર। પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ મિત્રો 9 નંબરનો પ્રશ્ન, તો 9 નંબરના પ્રશ્નમાં તમારો જવાબ આવશે ઓપ્શન એ। આમાંથી મિત્રો ખાલી 3 થી 4 પ્રશ્નો એવા છે જે તમને ડાઉટફુલ, બાકી કોઈ ડાઉટફુલ કોઈ પ્રશ્ન તમારો રહેશે જ નહીં। ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 10 નંબરનો પ્રશ્ન, તો 10 નંબરમાં મિત્રો તમારો જવાબ આવશે ડી 47। એના પછી 11 નંબરનો પ્રશ્ન, સાપુતારા તો ગુજરાત નૈનીતાલ મિત્રો ક્યાં આવેલું છે, તો કે હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે, ઓપ્શન એ જવાબ આવશે। પછી 12 નંબરનો પ્રશ્ન જે છે વોટર આઈસ તો વપલર, તો એમાં આવશે મિત્રો હોટર બરોબર, બી જવાબ આવશે। એના પછી 13 નંબરનો પ્રશ્ન, 13 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ 54, 26। પછી 14 નંબરનો પ્રશ્ન, ચા તો પાંદડા તો કોફી તો શું આવશે મિત્રો બી જ આવશે બરોબર, બી જવાબ આવશે। એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 15 નંબરનો પ્રશ્ન, એમાં તમારો જવાબ આવશે મિત્રો તંબુરો, ડી જવાબ આવશે। એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 16 નંબરનો પ્રશ્ન, તો 16 નંબરના પ્રશ્નમાં તમારો જવાબ આવશે મિત્રો કિલોમીટર, ડી જવાબ આવશે। 17 નંબરનો પ્રશ્ન એમાં તમારો જવાબ આવશે ડી 4 ગુણ્યા લંબાઈ, બાકી બધા જે તમને આપેલા જે છે એ બધા ક્ષેત્રફળના સૂત્રો છે, આ એક પરિમિતિનું સૂત્ર છે એટલે એ અલગ પડે છે। 18 નંબરનો પ્રશ્ન, રતાંતરાપણું, સ્કર્વી, રંગ અધતા અને મોતિયો, બાકીના બધા જે છે એ આંખને લગતા રોગ છે, સ્કર્વી જે છે એ આંખને લગતો રોગ નથી, એટલે ઓપ્શન બી એમાં જવાબ આવશે સ્કર્વી। 119 નંબરનો પ્રશ્ન એમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી રાજકોટ તો ભાદર નદી। પછી 20 નંબરનો પ્રશ્ન જે છે એમાં આવશે મિત્રો વૈશાખ રક્ષાબંધન। એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ મિત્રો 21 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારો જવાબ આવશે રાંચી છત્તીસગઢ, 21 નંબરનો પ્રશ્ન। એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 22 નંબરનો પ્રશ્ન, તો 22 નંબરના પ્રશ્નમાં આવશે મિત્રો બી જવાબ, એક અવિભાજ્ય સંખ્યા છે નહીં। એના પછી 23 નંબરનો પ્રશ્ન, ઉપરના આકૃતિના આધારે તમારે જવાબ દેવાના હતા, તો 23માં જવાબ આવશે એ ક્યુ જવાબ આવશે। પછી 24માં જવાબ આવશે મિત્રો એમાં પણ ક્યુ આવશે બી। પછી 25મો પ્રશ્ન એમાં આર જવાબ આવશે એટલે કે સી જવાબ આવશે। 26 નંબરનો પ્રશ્ન તો એમાં મિત્રો આવશે ઓપ્શન એ પી બરોબર। ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 27 નંબરનો પ્રશ્ન, એમાં 27 નંબરમાં ડી જવાબ આવશે બરોબર, બરાબર, ગુણ્યા અને વત્તા, ગણતરી કરી લેજો, મેં ગણતરી કરેલી છે। 28 નંબરનો પ્રશ્ન એમાં એ જવાબ આવશે, ભાગ્યા, ગુણ્યા અને બરાબર, એ જવાબ આવશે બરોબર, 28માં એ। ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 29 નંબરનો પ્રશ્ન, એમાં તમારો જવાબ આવશે સી। એના પછી 30 નંબરનો પ્રશ્ન, જો એક મહિનામાં 6ઠી તારીખ વાળો, એમાં આવશે મિત્રો સોમવાર અને રવિવાર,
31 નંબરનો પ્રશ્ન એમાં આવશે મિત્રો પુત્રી, બી જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 32 નંબરનો પ્રશ્ન. તો આની અંદર મિત્રો 6 તમને લંબચોરસ જોવા મળશે. એના પછી 33 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારો જવાબ આવશે મિત્રો 8 અર્ધવર્તુળ જોવા મળશે. 34 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારો જવાબ આવશે ઓપ્શન એ. પહેલી આકૃતિ જે છે એ કેવી પડે છે? અલગ પડતી આકૃતિ છે. એના પછી આપણે જોઈએ 35 નંબરનો પ્રશ્ન. તો એમાં તમારો જવાબ આવશે ઓપ્શન સી, ત્રીજા નંબરની આકૃતિ અલગ પડે છે. એના પછી 36 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારો જવાબ આવશે બી, બરોબર, એટલે કે બીજા નંબરની આકૃતિ અલગ પડે છે. એના પછી 37 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારો જવાબ આવશે ઓપ્શન ડી, તમારો જવાબ એમાં આવશે. એના પછી આપણે નેક્સ્ટ આગળ જોઈએ 38 નંબરનો પ્રશ્ન, બરોબર. 38 નંબરમાં તમારો જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે. આકૃતિ જોઈ લેજો. એના પછી 39 નંબરનો પ્રશ્ન જે છે એમાં સી જવાબ આવશે 25. 5 5 બાદ કરવાના છે, બરોબર. 40 નંબરનો પ્રશ્ન છે તો ઉપર 1 તો ફરી જ આવશે, 2 દુ 4 ને 4 દુ 8, ઓપ્શન બી જવાબ આવશે. ચાલો એના પછી 41 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારે મિત્રો 2 શ્રેણી આપેલી છે, 7 પછી 8, 8 પછી 9, તો 9 પછી શું આવે મિત્રો 10, તો ઓપ્શન બી જવાબ આવશે, બરોબર. ચાલો એના પછી 42 નંબરનો પ્રશ્ન જે છે એમાં પહેલા 2 બાદ કરવાના, પછી 4, પછી પાછા 2 બાદ કરવાના, પછી 4 બાદ કરવાના. તો હવે 24 માંથી 2 બાદ કરો તમારો જવાબ મળશે મિત્રો 22, બી જવાબ આવશે. ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ 43 નંબરનો પ્રશ્ન જે છે એમાં. તો આમાં આવશે મિત્રો 14 જવાબ આવશે, બી જવાબ આવશે, બરોબર. 13 પહેલા 13 બાદ કર્યા એટલે 40 મળે, 40 માં 13 બાદ કરો એટલે 27 મળે, 27 માં 13 બાદ કરો એટલે 14, એટલે 14 આવશે. 44 નંબરનો પ્રશ્ન એમાં તમારો જવાબ આવશે સી, ઝેડ. 45 નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે, જે અને એચ. અને 46 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારો જવાબ આવશે ઓપ્શન સી, જે ક્યુ, બરોબર, સી જવાબ આવશે. એના પછી આપણે જોઈએ મિત્રો 47 નંબરનો પ્રશ્ન. તો એમાં અલગ પડશે કેલેન્ડર. 48 નંબરનો પ્રશ્ન એમાં આવશે 14, 11 અને 13, એટલે બી જવાબ એમાં આવશે. 49 નંબરનો પ્રશ્ન એમાં આવશે મિત્રો સિગ્નલ, બરોબર. એના પછી 50 નંબરનો પ્રશ્ન જે છે એમાં આવશે મિત્રો એન્જિન. 51 નંબરનો પ્રશ્ન એમાં આવશે વેદ વ્યાસ. ચાલો એના પછી નેક્સ્ટ 52 નંબરનો પ્રશ્ન એમાં આવશે મિત્રો 4, બરોબર, સી જવાબ આવશે 4. પછી 53 નંબરનો પ્રશ્ન જે છે એમાં 81 જવાબ આવશે, બરોબર. અહીંયા 81 મૂકવાનો છે, 9 નો વર્ગ 81, 9 ને 81. એના પછી 54 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારો જવાબ આવશે મિત્રો 59. કેવી રીતે આવે? તો તમારે ગુણાકાર કરવાનો છે, 5 7 35 અને 8 3 ને 24, સામસામેનો ગુણાકાર, એટલે તમને મળી જશે 59, બરોબર. ચાલો એના પછી 55 નંબરનો પ્રશ્ન જે છે એમાં 10 જવાબ આવશે, એટલે કે બી જવાબ આવશે. ચાલો એના પછી આપણે 56 નંબરના પ્રશ્નમાં આપણે જઈએ તો એમાં મિત્રો જવાબ આવશે 114. 57 નંબરનો પ્રશ્ન એમાં તમારો જવાબ આવશે ઓપ્શન એ, બરોબર, 57 માં એ. ચાલો એના પછી નેક્સ્ટ 58 નંબરનો પ્રશ્ન એમાં આવશે મિત્રો બી જવાબ, NEAT. 59મો પ્રશ્ન એમાં આવશે મિત્રો 8 ત્રિકોણ બને છે, એટલે સી જવાબ એમાં આવશે. એના પછી નેક્સ્ટ 60 નંબરનો પ્રશ્ન જે છે એમાં બી જવાબ આવશે, AENPRT. પછી 61 નંબરનો પ્રશ્ન જે છે એમાં સી જવાબ આવશે, ABELTT. ચાલો એના પછી 62 નંબરનો પ્રશ્ન જે છે એમાં એ જવાબ આવશે. પછી 63 નંબરનો પ્રશ્ન જે છે એમાં પણ એ જવાબ આવશે, બરાબર. લાઈનમાં તમે ગોઠવી લેજો 4 3 1 બી. પછી 64 નંબરનો પ્રશ્ન જે છે એમાં બી જવાબ આવશે, 4 3 2 1, બી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 65 નંબરનો પ્રશ્ન, બરોબર. તો 65 નંબરમાં જે છે 65 નંબરના પ્રશ્નની અંદર સી જવાબ આવશે, 4 2 3 1. એના પછી 66 નંબરનો પ્રશ્ન જે છે એમાં પણ સી જવાબ આવશે, 66. 67 નંબરનો પ્રશ્ન જે છે એમાં પણ સી જવાબ આવશે, ગોવા. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 68 નંબરનો પ્રશ્ન. તો 68 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો બી અને સી, એટલે કે બી અને સી બેમાંથી એક જવાબ આવશે, એટલે અત્યારે તમે બંને જવાબ ટીકમાં રાખજો, બી અને સી. 69 નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે મિત્રો, તુરો સ્વાદ હોય બેઝનું. પછી બરોબર 70 નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે, 50 19 ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ મિત્રો 71 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારો જવાબ આવશે ડી જવાબ આવશે.
પછી 72 નંબરનો પ્રશ્ન જે છે એમાં એ જવાબ આવશે 1 2 3 અને 4 બરાબર। એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 73 નંબરનો પ્રશ્ન જે છે હરખું મિત્રો ટીક માર્ક કરજો પછી કહેતા નહીં બી જવાબ આવશે 4 3 2 1। 74 નંબરનો પ્રશ્ન જે છે એમાં ડી જવાબ આવશે 4 2 1 3। ચાલો એના પછી નેક્સ્ટ 75 નંબરનો પ્રશ્ન જે છે એમાં મિત્રો એ જવાબ આવશે 2 4 3 1 બરાબર। એના પછી આપણે જઈએ 76 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે મિત્રો, આકૃતિ જોઈ લેજો। એના પછી 77 નંબરનો પ્રશ્ન જે છે એમાં બી જવાબ આવશે બાબલું। એના પછી 78 નંબરનો પ્રશ્ન જે છે એમાં ડી જવાબ આવશે છેલ્લી આકૃતિ। ચાલો એના પછી નેક્સ્ટ 79મો પ્રશ્ન જે છે એમાં મિત્રો બી જવાબ આવશે તમારો બરાબર। ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 80 નંબરનો પ્રશ્ન જે છે એમાં એ આકૃતિ આવશે દર્પણમાં તમે જોવો એટલે। એના પછી 81 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં સી આકૃતિ આવશે। એના પછી 82 નંબરનો પ્રશ્ન જે છે એમાં 7 ગણી આવશે સી જવાબ। પછી 83 નંબરનો પ્રશ્ન જે છે એમાં એ આવશે ઉત્તર। એના પછી 84 નંબરનો પ્રશ્ન જે છે એમાં બી આવશે મિત્રો 11। પછી 85 નંબરનો પ્રશ્ન જે છે એમાં સી આવશે જય અજય સુજય અને વિજય। એના પછી 86 નંબરનો પ્રશ્ન જે છે એમાં એ આવશે મિત્રો 8। 87 નંબરનો પ્રશ્ન જે છે એમાં ડી આવશે બરાબર 10,000। પછી 88 નંબરનો પ્રશ્ન જે છે એમાં 4.5 કલાક વાળો એમાં તમારો જવાબ આવશે મિત્રો 270 ડી જવાબ આવશે। એના પછી 89 નંબરનો પ્રશ્ન જે છે એમાં એ જવાબ આવશે બુધવાર। અને 90 નંબરનો મિત્રો મેટનો છેલ્લો પ્રશ્ન એમાં જવાબ આવશે ડી 60 બરાબર। તો અહીંયા આપણે વાત કરી મિત્રો પેટા વિભાગ એ એટલે કે મેટ MAT મેન્ટલ એબિલિટી ટેસ્ટની। હવે આપણે ચાલુ થશે મિત્રો SAT એટલે 91 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારો જવાબ આવશે મિત્રો બી બરાબર -10 અંશ સેલ્સિયસથી +1 અંશ સેલ્સિયસ। એના પછી આપણે 92 નંબરનો પ્રશ્ન જોઈએ તો 92માં જવાબ આવશે મિત્રો બી 20 અંશ સેલ્સિયસ। ચાલો એના પછી આપણે ચર્ચા કરીએ 93 નંબરનો પ્રશ્ન તો એમાં આવશે મિત્રો સી જવાબ 50। ટીક માર્ક કરતા રહેજો એકે ભૂલાઈ જાય નહીં। એના પછી 94 નંબરનો પ્રશ્ન જે છે એમાં મિત્રો સી જવાબ આવશે પછી BH આવશે। 95 નંબરનો પ્રશ્ન જે છે એમાં એ જવાબ આવશે 10⁻³ ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ 96 નંબરનો પ્રશ્ન જે છે એમાં સી જવાબ આવશે 4⁻³ પછી 97 નંબરનો પ્રશ્ન જે છે એમાં એ જવાબ આવશે 9 સેમી × 3 સેમી × 3 સેમી। એના પછી 98 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં બી જવાબ આવશે 900। પછી 99 નંબરનો પ્રશ્ન જે છે એમાં આપણે આગળ જઈએ 99 નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે -20/4। 100 નંબરનો પ્રશ્ન એમાં પણ સી જવાબ આવશે 1/2। ચાલો એના પછી નેક્સ્ટ 101 નંબરનો પ્રશ્ન જે છે એમાં એ જવાબ આવશે। 102 નંબરમાં આપણે જઈએ 102 નંબરનો પ્રશ્ન જે છે એમાં ડી જવાબ આવશે 50। એના પછી નેક્સ્ટ આગળ જઈએ 103 નંબરનો પ્રશ્ન જે છે એમાં ડી જવાબ આવશે 62.5। 104 નંબરનો પ્રશ્ન જે છે એમાં એ જવાબ આવશે 4x + 14 = 42 બરાબર 104માં એ। ચાલો એના પછી 105 નંબરનો પ્રશ્ન જે છે એમાં પણ એ જવાબ આવશે 132 સેન્ટીમીટર cm। ચાલો એના પછી નેક્સ્ટ 106 નંબરનો પ્રશ્ન જે છે એમાં બી જવાબ આવશે બરાબર 66 કિલોમીટર। પછી 107 નંબરનો પ્રશ્ન એમાં એ જવાબ આવશે 14। 108 નંબરનો પ્રશ્ન 108 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન સી બરાબર ખૂણો A ખૂણો H ખૂણો B અને ખૂણો G। ચાલો એના પછી નેક્સ્ટ 109 નંબરનો પ્રશ્ન જે છે એમાં બી જવાબ આવશે 12 મીટર। ચાલો 110 નંબરનો પ્રશ્ન જે છે એમાં ડી જવાબ આવશે 99/91। ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 111 નંબરનો પ્રશ્ન જે છે એમાં એ જવાબ આવશે મિત્રો 40 સેમી બરાબર।
12 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારો જવાબ આવશે ડી 25.7. 113 નંબરનો પ્રશ્ન જે છે એમાં મિત્રો 21 ઉપર આવે જોઈએ, એમાં બધામાં નીચે છે એટલે આમાં મિત્રો જીઆર તમને રોકડીયો માર્ક તમને એમાં મળી જશે. દાખલો એ કેવો છે? ખોટો છે. 114 નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે 51. ચાલો એના પછી નેક્સ્ટ આગળ જઈએ. 115 નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે મિત્રો 23. 116 નંબરનો પ્રશ્ન એમાં મિત્રો આવશે 25%. 117 નંબરનો પ્રશ્ન એમાં આવશે ડી, એમાં આવશે એચ જવાબ, પરિભ્રમણીય સંમિતિ. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ 118 નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે 16, 9, 9. 119 નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે ક્રમના અને જૂથના ગુણધર્મનો. બરાબર. ચાલો એના પછી 120 નંબરનો પ્રશ્ન જે છે બરાબર એમાં આવશે બી જવાબ આવશે 6.4. 121 નંબરનો પ્રશ્ન એમાં આવશે મિત્રો પિત્તરસ. બરાબર. અહીંથી વિજ્ઞાન ચાલુ થઈ ગયું એટલે 30 માર્કમાં ગણિત, 30 માર્કમાં વિજ્ઞાન, 30 માર્કમાં સામાજિક, જે આપણે કીધું તે જ પૂછાણું છે. બરાબર. 122 નંબરના પ્રશ્નમાં એ આવશે મિત્રો ફોર્મિક એસિડ. એના પછી નેક્સ્ટ આગળ જઈએ. 123 નંબરનો પ્રશ્ન એમાં આવશે ઓપ્શન ડી ફૂસફૂસીય શીરા. બરાબર. ડી જવાબ આવશે. આપણે હાર્કુ ટીક માર્ક કરી ઓપ્શન ડી. પછી 124 નંબરનો પ્રશ્ન જે છે એમાં પણ ડી આવશે મિત્રો ઉષ્મીય. બરાબર. 125 નંબરનો પ્રશ્ન જે છે એમાં આવશે મિત્રો સુગંધી પદાર્થમાં સી જવાબ આવશે કોલ્ટાર. ચાલો એના પછી નેક્સ્ટ 126 નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે મિત્રો છાણા, લાકડું, પેટ્રોલ અને હાઇડ્રોજન. 127 નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે કાગળનો કપ. પછી 128 નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે મિત્રો ઉષ્મા નયનની રીતે ગરમ થાય. ચાલો એના પછી નેક્સ્ટ 129 નંબરનો પ્રશ્ન એમાં વિધાન બીજું જે છે એ ખોટું છે. બરાબર. એટલે ડી સી જવાબ આવશે. 130 નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે લાલ રંગ થાય. ચાલો એના પછી નેક્સ્ટ 131મો પ્રશ્ન એમાં આવશે મિત્રો લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે, સી જવાબ આવશે. 132 નંબરનો પ્રશ્ન જે છે એમાં બી જવાબ આવશે પર્ણરંધ્ર. 133 નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે 2.1 સેકન્ડ. ચાલો એના પછી નેક્સ્ટ 134 નંબરનો પ્રશ્ન એમાં આવશે મિત્રો ડી જવાબ આવશે અંતર્ગોળ અરીસો. 135 નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે, સી જવાબ આવે. બરોબર. એના પછી નેક્સ્ટ 136 નંબરનો પ્રશ્ન એમાં એ જવાબ આવશે ફૂગ. 137 નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે PCRA. 138 નંબરનો પ્રશ્ન એમાં આવશે મિત્રો બી જવાબ આવશે નાનું આંતરડું. 139 નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે પરાવલંબી. આ તો તમને મિત્રો વિજ્ઞાનના પ્રશ્નો આવડે એવા સાવ સહેલા પ્રશ્નો હતા. પછી 140 નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે ભેજ. 141 નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે ચીકણી અને ગોરાડુ ભૂમિ, કારણ કે ઘઉં ચીકણી ભૂમિમાં થાય, ગોરાડુ ચણા જે છે કઠોળ એ ગોરાડુ ભૂમિમાં થાય, એટલે એમાં ઘઉં અને ચણા બે કીધું છે, ચીકણું અને ગોરાડુ. 142 નંબરનો પ્રશ્ન એમાં એ જવાબ આવશે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો. ચાલો એના પછી 143 નંબરનો પ્રશ્ન એમાં આવશે એ જવાબ 60 કિલોમીટર. 144 નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે માછલી, અંતફલન થતું નથી. બરાબર. ચાલો એના પછી 145 નંબરનો પ્રશ્ન એમાં આવશે મિત્રો ડી જઠર થી શરૂઆત થાય. ચાલો એના પછી નેક્સ્ટ 146 નંબરનો પ્રશ્ન જે છે વનસ્પતિનું પ્રજનન અંગ, તો સી જવાબ આવશે પુષ્પ. 147 નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે એસિડ. 148 નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એના પછી નેક્સ્ટ 149 નંબરનો પ્રશ્ન એમાં આવશે મિત્રો ડી જવાબ દબાણ. 150 નંબરનો પ્રશ્ન એમાં આવશે બી 72 થી 80 સુધીના ધબકારા, બી જવાબ આવશે. હવે તમારું મિત્રો અહીંથી સામાજિક ચાલુ થઈ જાય છે 151 નંબરથી. તો 151માં જવાબ આવશે મિત્રો બી સામાન્ય સુલભ સંસાધન ખનિજ તેલ, એ ખોટું છે. બરાબર. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે 152 નંબરનો પ્રશ્ન જે છે તો એની અંદર આવશે ડી જવાબ આવશે ગરમ પાણીના જરા દાંતીવાડા. બરાબર. એમાં ડી જવાબ આવશે 152. એના પછી 153 નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે કાનમ પ્રદેશ. એના પછી નેક્સ્ટ 154 નંબરનો પ્રશ્ન એમાં પણ સી આવશે. એ આમે ત્રીજું, બી આમે ચોથું, સી આમે બીજું અને ડી આમે એક. એના પછી 155 નંબરનો પ્રશ્ન એમાં પણ સી જવાબ આવશે પાટણના પટોળા. એના પછી નેક્સ્ટ
156 નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે. જંતુનાશક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી કીટાણુનો નાશ કરવો. પછી 157 નંબરનો પ્રશ્ન એમાં એ આવશે. બરોબર, લદાખ એ આવશે. 158 નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે, ચેહલગાન. એના પછી નેક્સ્ટ 159 નંબરનો પ્રશ્ન એમાં એ આવશે, નરસિંહ મહેતા આદિ કવિ. 160 નંબરનો પ્રશ્ન એમાં સી આવશે, મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ. 161 નંબરનો પ્રશ્ન એમાં બી આવશે, જાગીરનો વડો અધિકારી, વાક્યાન વિશ. એના પછી આપણે જોઈએ 162 નંબરનો પ્રશ્ન. એ મિત્રો આમાં જવાબ આપેલ નથી એટલે એમાં જી આ તમને 1 માર્ક મળી જશે. બરોબર, એના પછી આપણે આગળ જઈએ નેક્સ્ટ 163 નંબરનો પ્રશ્ન જે છે એમાં એ જવાબ આવશે, તુલસીરામ, વિનય પત્રિકા એ જવાબ. 164 નંબરનો પ્રશ્ન જે છે એમાં ડી જવાબ આવશે, સીમા. બરોબર, એના પછી 165 નંબરનો પ્રશ્ન જે છે એમાં એ જવાબ આવશે, ઉષ્માવરણ. 166 નંબરનો પ્રશ્ન જે છે એમાં બી જવાબ આવશે, ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલો. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ 167 નંબરનો પ્રશ્ન જે છે એમાં ડી જવાબ આવશે, માત્ર 1 અને 3. બરોબર, 168 નંબરનો પ્રશ્ન જે છે એમાં સી જવાબ આવશે, કોર્નવોલિસ. 169મો પ્રશ્ન જે છે એમાં એ જવાબ આવશે, એકલ સંસાધન. આ પ્રશ્ન આપણે પૂછેલો છે મિત્રો પેપર સોલ્યુશનમાં. 170 નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે મિત્રો, અસમમાં દિગ્બોય અને મુંબઈમાં બોમ્બે હાઈ. ચાલો એના પછી નેક્સ્ટ 171 નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે, લોખંડ પોલાદ ઉદ્યોગ. 172 નંબરનો પ્રશ્ન એમાં એ આવશે, કૃષ્ણદેવરાય. ત્યાર પછી જે લોકોને 180માંથી કેટલા માર્ક આવ્યા એ મિત્રો કોમેન્ટમાં તમે લખજો એટલે ખબર પડે આપણે મેરિટના આધારે વિડીયો બનાવવા. 173 નંબરનો બી જવાબ આવશે મિત્રો, ઓડિશા. ચાલો એના પછી નેક્સ્ટ 174 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર જવાબ આવશે સી, રેતાળ પથ્થર. 175 નંબરનો પ્રશ્ન એમાં આવશે બી, નૈઋત્યના પવનો. ચાલો એના પછી નેક્સ્ટ 176 નંબરનો પ્રશ્ન એમાં આવશે બી, નો યુટર્ન. 177 નંબરનો પ્રશ્ન એમાં આવશે એ, 15મી માર્ચ. 178 નંબરનો પ્રશ્ન એમાં આવશે બી, શિશુ. એના પછી 179મો પ્રશ્ન જે છે એમાં આવશે એ, ક્રાયોલાઇટ. અને 180મો પ્રશ્ન જે છે એમાં આવશે મિત્રો સી, શ્રીરામપુર. ડચ તો મછલીપટ્ટનમ, તો ડેનિશ તો શ્રીરામપુરની અંદર સ્થાયી થયા હતા. તો મિત્રો આ હતું આપણું 180 માર્કનું અમારા વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા તમને સોલ્યુશન મળ્યું છે. આમાં તમને 2 પ્રશ્નો મિત્રો જીઆર તરીકે આપ્યા છે અને બીજા 2 થી 3 પ્રશ્નો કદાચ બાય ઇનકેસ મિસ્ટેક હોઈ શકે ગણતરીમાં. બરોબર, બાકી તો એક પણ પ્રશ્નમાં તમને ક્યાંય મિસ્ટેક જોવા મળશે નહીં. તો તમારા પ્રશ્નો મિત્રો આની સાથે ચેક કરજો. આપણે પેપર એ કોડ આપેલો છે, બી વાળાએ, સી વાળાએ, ડી વાળાએ ખાસ ધ્યાન દેવું. બરોબર, અને જે લોકોને 180માંથી કેટલા માર્ક આવ્યા છે તે કોમેન્ટમાં પણ તમે લખી શકો છો, સાહેબ 180માંથી એટલા માર્ક આવ્યા છે. જેના આધારે આપણે મેરિટ લિસ્ટ આપણે કેવી રીતે કેટલા બાળકો મેરિટમાં આવશે તેનો આપણે સરસ મજાનો વિડીયો બનાવશું, અંદાજિત મેરિટ કેટલું રહેશે તેનો. તો આઈ હોપ કે મિત્રો તમને 180 માર્કનું આ પેપર સોલ્યુશન તમને સમજાઈ ગયું છે. તો આના પછીના આપણે એક જ્ઞાન સાધનનો વિડીયો બનાવવાનો છે. બરોબર, તેના વિશે આપણે મળશું મેરિટ લિસ્ટવાળા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.